નર્કનો અહેસાસ કરવો હોય તો આવો વરાછાની જગદીશનગર સોસાયટીની મુલાકાત લઈએ। વરાછા વિસ્તારની જગદીશનગર સોસાયટીમાં છેલ્લા 20 દિવસથી ગટરના પાણી ઉભરાતા લોકો નર્ક સમી પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિક રહેવાસીઓએ અનેકવાર અરજી કરી હોવા છતાં ન તો પાલિકાના અધિકારીઓ ન તો સ્થાનિક કોર્પોરેટર કોઈ કાર્યવાહી કરતા નથી। ગટરના પાણી મંદિર સુધી પહોંચી જતા સોસાયટીના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। સોસાયટીના પ્રમુખ અને રહીશોએ કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી રજૂઆત કરી છે, છતાં અધિકારીઓ યોગ્ય પ્રતિસાદ આપતા નથી। દુર્ગંધ મારતા ગટરના પાણીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। રોડ રસ્તા ખરાબ છે, ગટરના ઢાંકણા તૂટેલા છે અને આસપાસ કચરાના ઢગલા જોવા મળે છે, જેના કારણે ગટર વારંવાર ચોકઅપ થાય છે। સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ પાલિકાની બેદરકારીના કારણે આજે જગદીશનગર સોસાયટી નર્ક સપાન બની ગઈ છે। લોકોએ જણાવ્યું કે ટેક્સ તો નિયમિત ભરી રહ્યા છે, પરંતુ સુવિધા શૂન્ય છે। જયંતિભાઈ આહિર હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને, ગટર 5 દિવસ પહેલાં આવી ગયા હતા। ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસથી આ પ્રોબ્લેમ છે। અને પાણીનું તો ગટરનું જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને, પણ આમનામ રહે તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા, આમ જનતાને। ને અમારે જે આજુબાજુ વાળા જે ઓફિસો વાળા છે, પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે, એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે। કેમ કે એ લોકોને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી, રહેવું છે આમ જનતાને। ને આમ જનતાને જે સુવિધા, પાયાની સુવિધા જે મળવી જોઈએ ને, એ સુવિધા નથી મળતી। ને મંદિરમાં શિવલિંગ પાસે પાણી ગળી ગયું છે। કેમ કે એને પાણી ચડાવવું છે, પણ આ ગટરનું પાણી ચડાવવું એવું લાગે છે આમ જનતાનો, એવો પ્રશ્ન છે। તો એ એકદમ ચોકસાઈપૂર્વક કામ ન કરી જાય। અધિકારી આવ્યા છે તો એ ખાલી ફોટા પાડીને વયા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા। ના અહીં જે બાજુમાં જે કચરું નાખી જાય છે, જે મંદિરના પૂંજારી છે વારંવાર કહે છે કે ભાઈ અહીંયા કચરું ન નાખો, કચરું ન નાખે તો નાખે છે તો ભાઈ મ્યુનિસિપાલિટી પણ ટાઈમસર ચોકસાઈપૂર્વક કામ નથી કરી જતી। ને જે આ ગટરના જે રોડ રસ્તા પણ એટલા જ ખરાબ છે ને અત્યારે હાલતમાં, તે કે આ જે પેન્ટના જે ગોઠણિયા લગણ પાણી ખાડા ભર્યા હોય એટલા। સ્થાનિક કોર્પોરેટર અહીંયા એટલા બધા તો નથી આવતા, દેખાતા નથી જોવા। જાણ તો કરેલી છે ના આવતા જ નહીં। અને અમુક જે મોટા જે માણસો આવે તો એકદમ ટકાટક રોડ કરીને વયા જાય, તો ભાઈ આમ જનતાએ એનું શું બગાડ્યું? જનતા પાસેથી વેરા લેવા છે ને એક દિવસ જો માથે લેટ ગયો હોય ને તો સીધા જ 18% પેનલ્ટી ચડાવે છે। તો એ ભલે હજી 19% ભલે કરી નાખતા, પણ કામ ટકાટક કરો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।